મહેમદાબાદના વડદલા ગામમાં પતિએ પત્નીને નદીમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારી. મહેમદાબાદ પોલીસ મથકે શાળાએ બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. વડદલા ગામોના પતિ છૂટાછેડા લેવા માટે પત્ની પર અત્યાચાર ગુજારતો હતો. મહેમદાબાદના વડદલા ગામનો પુરુષ તેની પત્નીને છૂટાછેડા લેવા ત્રાસ ગુજારતો હતો. પત્ની છૂટાછેડા આપતી ન હોવાથી પત્નીથી કાયમ છુટકારો મેળવવા બાઇક પર પત્નીને બેસાડી મહીસાગર કિનારે લઈ જઈ નદીમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારી હતી. આ ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સમગ્ર ઘટનામાં મૃતકના ભાઈએ મહેમદાબાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અલ્તાફ શેખ, ઓરિકા ન્યૂઝ, કપડવંજ. મહેમદાબાદ પોલીસ સ્ટેશનના વડોદરા ગામના રહેવાસી રાજેશ અશોકભાઈ જાદવ પોતાની પત્ની ગુમ થયેલ છે એવી તારીખ 5ના રોજ જાહેરાત મહેમદાબાદ પોલીસમાં આપેલી, પરંતુ એની દીકરીને એણે બાજુમાં પોતાના મિત્રને ઘેર સુવડાવેલી માહિતી હોય તેથી એને વિશેષ પૂછપરછ કરીને પોલીસની રીતે પૂછપરછ કરી અને વારંવાર પૂછપરછ કરી માહિતી મળેલ કે એણે પોતાની પત્નીને પોતાની પોલીસ પાસે કબૂલ કરેલું કે એણે પોતાની પત્નીને વાસદ પાસે બ્રિજ પાસેની નીચે ફેંકી દીધી છે અને એનું ખૂન કરેલ છે. એ માહિતી મળતા અમે ભાદરવા પોલીસ સ્ટેશન વાસદ પોલીસને બધે તપાસ કરતા ભાદરવાની અંદર એક લાશ મળી આવેલી અને એડી દાખલ થયેલી હતી અને એ લાશ એની પત્ની હોવાનું જાણવા મળે, જેથી એ બાબતે મરણ જનાર હેતલબેન ઉર્ફે મિત્તલબેનના ભાઈ નવલભાઈ વિષ્ણુભાઈ પરમારે મહેમદાબાદ પોલીસનો ફરિયાદ આપતા 498 ક 302 મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે ને ગુણની જાહેરાત જેણે આપેલી હતી એ જેનો પતિ આરોપી હોય રાજેશ અશોકભાઈ જાદવને અટક કરવામાં આવેલ છે અને આગળની પ્રોસેસ ચાલુ છે.